ઘણા બધા ભારતીય સ્ટુડન્ટના મનમાં અત્યારે અમેરિકા અને કેનેડા છવાયેલા છે. પોતાના દેશમાં ધોરણ 12 અથવા ગ્રેજ્યુએશન પૂરું કરી લીધા પછી ઘણા સ્ટુડન્ટ કેનેડામાં હાયર સ્ટડી માટે ઉત્સુક છે. પરંતુ કેનેડામાં તમે ધારો છો એવી સારી સ્થિતિ નથી અને સંજોગો બહુ વિકટ છે. કેનેડામાં વસતા લોકો જ ગુજરાતી સ્ટુડન્ટને ચેતવણી આપે છે અને સમજાવે છે કે અત્યારે જો કેનેડા જવાનો પ્લાન હોય તો ફેર વિચારણા કરો. કેનેડામાં લગભગ 5 દાયકાથી વસતા ગુજરાતી બિઝનેસમેન હેમંતભાઈ શાહે એક વિડીયોમાં ત્યાંની સ્થિતિ સમજાવી છે. તેમણે કહ્યું કે કેનેડામાં અત્યારે જોબથી લઈને હાઉસિંગ સુધી બધી જ જગ્યાએ કટોકટીની સ્થિતિ છે. આ ઉપરાંત ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં પણ ખટાશ આવી છે, જે તાત્કાલિક સુધરે તેવું લાગતું નથી. તેથી કેનેડા જવાનો જો પ્લાન હોય તો ઓછામાં ઓછા 1 વર્ષથી લઈને 1.25 વર્ષ સુધી થોભી જાઓ, આવી સલાહ તેઓ આપે છે. હેમંતભાઈ શાહે કહ્યું કે કેનેડા જરૂર આવો, પરંતુ અત્યારે આવતા પહેલા 1 વર્ષ સુધી રાહ જુઓ. આ દરમિયાન તમારું અંગ્રેજી સુધારો, બીજી સ્કિલ મેળવો અને ક્યાંક જોબ કરો, અનુભવ મેળવો, કારણ કે કેનેડા પહોંચ્યા પછી પણ તમને આ બધું કામ લાગશે. સૌથી પહેલા તો આ વિડીયોમાં હેમંતભાઈ શાહ શું કહે છે તે સાંભળીએ. કેનેડા એક એવું કન્ટ્રી ફ્રેન્ડલી કન્ટ્રી છે અને મલ્ટીકલ્ચરિઝમ અને ડાયવર્સિટીનું છે. અમારા જેવા ઘણાને વર્ષોથી એમણે આવકાર આપ્યો છે. પણ હમણાંની પરિસ્થિતિ જોતા ખાસ નમ્ર વિનંતી આપણા વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓને વાલીને કે હમણાંની જે પોઝિશન છે કેનેડાની, હાઉસિંગમાં પ્રોબ્લેમ છે, જોબના પ્રોબ્લેમ છે, સ્ટુડન્ટો માટે કેનેડાની સરકારે કાયદાઓ ચેન્જ કર્યા છે. તો હમણાં આપ થોડા વખત સુધી 12 મહિના 15 મહિના સુધી જો તમારે કેનેડા ભણવા આવવું હોય તો એને પોઝ આપો. કારણ કે કેનેડાની સિચ્યુએશન સત્યમાં કહીશ કે સારી નથી, જોબ માર્કેટ સારી નથી. અને જો આપ કેનેડાના ગૂગલ પર જઈ કેનેડાના ન્યૂઝ જોશો તો આપને પરિસ્થિતિ વધારે ખ્યાલ આવશે. એટલા માટે નમ્ર વિનંતી કે આપ હમણાં કેનેડા આવવાનું ભણવા માટે વિચારતા હો તો એને પોઝ આપો. ના નથી પાડતો, જરૂર આવો, પણ થોડો સમય આપો. અને બીજી એક ખાસ વસ્તુ કહેવાની કે જે આપણે ભારત અને કેનેડાના સંબંધોમાં જે ખટાશ આવી છે છેલ્લા 10-11 મહિનાથી, એ સુધરતા દેખાતા નથી. એટલા માટે મહેરબાની કરી પોઝ આપો અને તમારો જે ટાઈમ જે 1-1.5 વર્ષનો ભારતમાં છે એ ફ્રૂટફુલ રીતે વાપરો. તમારું ઇંગ્લિશ સુધારો, તમારું ક્રોસ કલ્ચર કમ્યુનિકેશન સુધારો. તમને અગર બીજો કંઈ ત્યાં જોબ મળતા હોય નાના મોટા, એનો અનુભવ લો. એ જ તમને કેનેડા આવશો ત્યારે તમને બધું ફાયદાકારક થશે. એટલા માટે આજ એક વિનંતી કે તમે તમારો અગત્યનો જે સમય મળ્યો છે એને સારી રીતે વાપરો. હેમંતભાઈ શાહ મૂળ કચ્છના ઉદ્યોગ સાહસિક છે અને 1972માં કેનેડા ગયા અને ત્યારથી ત્યાં જ સ્થાયી થયા છે. તેમણે ગુજરાતીઓ અને કેનેડા વચ્ચે સેતુ સ્થાપવાનો એક પ્રયાસ કર્યો છે. તેઓ કેનેડા ઇન્ડિયા ટ્રેડ અને ગુજરાત ઇન્ડિયા ટ્રેડ સાથે પણ સંકળાયેલા છે. તેમનો મૂળ બિઝનેસ એગ્રીકલ્ચરનો હતો, પરંતુ ત્યાર પછી તેઓ એવિએશનમાં વળ્યા. તેઓ જેટ વિમાનોના વેચાણ અને મેન્ટેનન્સ સાથે સંકળાયેલા છે અને માઇનિંગ અને ડ્રિલિંગ ઇક્વિપમેન્ટ બનાવતી કંપની પણ તેમણે સ્થાપી હતી. આ વિડીયોમાં હેમંતભાઈએ જે વાત કરી તે ખરેખર વિચારવા જેવી છે, કારણ કે ઘણા સ્ટુડન્ટ કેનેડા પહોંચ્યા પછી ત્યાં ભરાઈ ગયા હોય તેવું લાગે છે. ત્યાંનો ખર્ચ પોસાતો નથી, પોતાનો ખર્ચ કાઢી શકાય તેવી જોબ નથી મળતી, ઘરેથી રૂપિયા મગાવવા પડે છે. ઘણા ભારતીય સ્ટુડન્ટ કેનેડા જઈને હતાશ થઈ જાય છે, પરંતુ પોતાની તકલીફ કોઈને કહી શકતા નથી. વિદેશની ધરતી પર પહોંચી ગયા પછી તમને ત્યાં આંચકો લાગે અને પગ નીચેથી ધરતી ખસી જાય, તેના કરતાં અહીં બેઠા બેઠા તમે હકીકત સમજી લો તે વધુ સારું છે.